મળી ગયો. તમારા ભાભીને इसका बदला लिया जाएगा. હેલો મિત્રો, કેમ છો બધા? તો આજના અમારા નવા વ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો વાગી ગયા છે સવારના 10 અને તમારા ભાઈએ મસ્ત મજાનો વ્લોગ ચાલુ કરી નાખ્યો છે. અને આજે અમે જઈએ છીએ તને નહીં ખબર ને, એટલે મને ખબર છે પણ ચો જવાનું પ્રોપર નોમ ખબર નહીં. અને અમે આજ જવાના છે, મને બી એકદમ હા એક ઇવેન્ટમાં જવાના છે. તો અમે તો તમને જઈને બતાવીએ કે અમે કયો જઈએ છીએ. લગભગ એ કેવું હોય ખબર હે, હું એ જઉં હું, મેં મેસેજ જોયો પણ પ્રોપર ખબર નહીં છે એનું. લગભગ એક્ટિવાનું છે, ઇલેક્ટ્રોનિક એક્ટિવા નવી લોન્ચ થવાની છે ને, તો એનું જે સ્ટાર્ટિંગના અંદર પબ્લિક ઇન્ફ્લુએન્સર જોડે એડ ના કરાવવાની હોય, બધી રીલો બનાવવાની હોય, તો તેઓ અમને બોલાયા હે એઝ એ ગેસ્ટ તરીકે. તો અમે આજે જવાના છીએ અને પહેલી વાર આવો પહેલી શું કહેવાય ઇવેન્ટ પહેલો હે. પહેલી વાર બોલતે ફાવતું નહીં. આ ઇવેન્ટ અમારો પહેલી વાર છે. ત્યાં જઈને જોઈએ અમારો કેવો એક્સપિરિયન્સ રહેશે ને અમે તમને પણ બતાવીએ. બરાબર? તો 10 વાગી ગયા તો ફટાફટ તમારા ભાઈ તમારા ભાભી બાજુમાં જ છે, નજીક જ છે, એટલે ઘણું દૂર નહીં, ખાલી 1 કિલોમીટર ડીસા રોડ ઉપર. આપણે પાલનપુર રહેતા અમને ખબર જ હશે. તો ચાલો તમને આજનો દિવસનો રૂટિન બતાવીએ અને આજનું ઇવેન્ટ બતાવીએ. આજનો વ્લોગ છેલ્લે સુધી જોજો, મજા પડી જવાની છે. અને મિત્રો અમારા વ્લોગ તમને કેવા લાગે કોમેન્ટ પણ કરતા જજો. અને સોરી, હમણાંથી કોઈકના કોમેન્ટનો હું રિપ્લાય નહીં આલી કહેતો, એના માટે હું દિલથી તમારાથી સોરી કહું છું. પણ હું દરેકનો કોમેન્ટનો રિપ્લાય આલવાનો ટ્રાય કરીશ. તો ચાલા કન્ટિન્યુ. નવી રીલ કોક બનાવી હો. અરે નવી રીલ ચાલુ કરીએ. આખા દિવસના શોર્ટ્સ ભેગા લઈ લેવાના ને પછી હોજે અંદર સોંગ એડ કરીને રીલ્સ બનાવશે. એવી જ બનાવે ને, બતાવજે. દેખો હાલે આ મુઈ આવી ગયો રીલ્સના અંદર. આ શોર્ટ એમનો કેન્સલ થઈ જશે, બીજો શૂટ કરી લે. તે પણ હું આમ બ્લોગમાં તને લેવા ગયો બકા. દેખજો મિત્રો બહેરું જેવું હે આદમી, થોડો ખાલી વિડીયોમાં અમુક તમે આવી ગયા કે આ આજકાલના બહેરા. તો ભાઈ આવી ગયા છે આપણે અંદર અને બેઠા છીએ. દેખો આટલા બધા પાલનપુરના ઇન્ફ્લુએન્સરો આવેલા છે. ઇન્ફ્લુએન્સરો હવે તો બોલતે મને આવડી ગયું થોડું થોડું. બરોબર બોલ્યા. સૌથી છેલ્લે અમે બેઠા. અમારા પાછળ એક સ્ટેપ હે. ચા નહીં બોલતા હવે. સ્ટેજ ઉપર બોલવાનું છે કઈ, અને મને તમારા ભાભીને બોલતે થોડા ઓછા ફાવતા હે ના, નહીં આવડતા. ધીમે ધીમે શીખવું પડશે બકા. એટલે તો કીધું શીખશો. ચલો શું કરીએ આગળ તમને બતાવીએ. તો ફાઇનલ મિત્રો દેખો હારી એક્ટિવાઓ બધી એક્ટિવા છો સોરી હારી લોન્ચ થઈ है नवी ઇલેક્ટ્રોનિક. એક આયર્યું મોડલ है, એક આયર્યું મોડલ है, એક આ है, એક આ है. એના સિવાય બી બધા અલગ અલગ વેરિયન્ટમાં. તારે ક્યારે લેવું है? બર્થડે ઉપર? હા 7મા મહિનામાં. તો આની અમારે બનાવવાની છે રીલ, તો થોડી વારમાં બનાવી દઈએ. તો ફાઇનલી મિત્રો બધું કામ બતાવીને હવે નીકળી ગયા. અહીં આવ્યા હતા. દેખો તમને બતાવ્યું, નાસ્તો બીજો કરી લીધો. દેખો ખાસ વસ્તુ તો એ બતાવું. દેખો અમને શું મળ્યું. દેખો એવોર્ડ મળ્યો, એ પહેલી વાર મળ્યો હે. શું કેવું, કેવું લાગ્યું? સારું લાગ્યું. તો નાસ્તો બીજો કરી લો. કોઈ પડ્યો બાઇક મેડમ આપણું. તો ચલો હવે જઈએ ડાયરેક્ટ બજારમાં. જઈએ તો બજારમાં મળીએ, નકર ડાયરેક્ટ જઈએ ઘરે. ઓલરેડી અમે ઘરે જમવાનું ના પાડી દીધું હતું. કંઈ વાંધો નહીં, પણ જે પણ એમને શું કહેવાય બધું રાખ્યું. ઇવેન્ટ બહુ મસ્ત હતું, ઇવેન્ટ મજા આવી હે. તો ચલો હવે ડાયરેક્ટ આપણે લઈને જઈએ. પહેલા ઇવેન્ટમાં આપણે મજા આવી, અને આ મળ્યું ને આ વધારે મજા આવી. ચલો હવે ડાયરેક્ટ જઈએ ઘરે જઈએ. તો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા ઘરે. અને ટાઈમ શું થયો? 1 વાગ્યો? 1:30 વાગ્યો. ભૂખ બરાબર નહીં લાગી હતી. શું કહેવું? સહી તો બેંક ગયા. એટલે આ ઓય હો શું કરે છે? આવ્યો કે નહીં આવ્યો ટીમ? હા કરવું પડે. શું કે વખત ના કરવું પડે? કેટલો શિયાળો ઠોકવાનો હતો. આ તો આવતા પહેલા ડાયરેક્ટ બોલવાનું જ ચાલુ કરી છે. ખબર નહીં પડતી. આ દેખાતું નહીં. આ બધા કપડા એને ગોઠવ્યા. તને ગોઠવતા નહીં આવડતા? હા થાપ મારું ભાઈ, થાપ મારું. હા મારો. આ બુસટ ઉલ વાળી પડી ગઈ. ઉલ વાળી
મિત્રો આ શર્ટ હે ને હું રિયલમાં એક જ વખત પહેર્યું. શર્ટ જબરજસ્ત છે પણ ઓના અંદર લોચો શું થાય ખબર હે? આ શર્ટ એ ટાઈપનો ઓનાથી કલર કોઈ બીજા જલ્દી મેચિંગ નહીં થતા પેન્ટના. બાકી શર્ટ બહુ મસ્ત છે. ઓલ નહીં વાળીલા આ તો શું હે ખબર મેં પેલું નેચે સિયાટો ખાલી ચોટ્યો હે સમજી. વ્હાઈટ પેન્ટ પર સારો લાગે. વ્હાઈટ પેન્ટ તો દેખો મિત્રો પહેલી વાર બી આગળ બી બતાવીને દેખો તમારા ભાભીને જુઓ. ફાઇનલી મિત્રો એવોર્ડ મળી ગયો. તમારા ભાભીને પહેલી વાર એવોર્ડ મળ્યો છે. અમે હા એટલે એવોર્ડ એટલે મૂળ અમને સન્માન કરીને આપ્યું છે. ઇન્ફ્લુએન્સરનું સન્માન કરીને આપ્યું છે. ઇન્ફ્લુએન્સર જે ઇલેક્ટ્રોનિક સ્કૂટર હતું એના અંદર અમે ગયા હતા. અમે વધારે તો બતાવી નતા કે અંદર જેમ કે બધો અંદર પબ્લિક હતી ને કોઈ મૂળ બેઠા જ હતા અને એક વડાપાવ ખાતો બસ એટલું હતું. તો ઘરે આવી ગયા ટાઈમ 1:30 વાગવા આવ્યો. અને સવિતાબેન તમે ખાવા બનાવ્યું? હા નહીં બનાવ્યું? વેફરનું કીધું તો મારા મમ્મીને ને અમારે ખાવાનું તો પણ નાસ્તો કોઈ વાંધો નહીં. ફરીથી આપણે જઈશું બજારમાં અને કંઈક નાસ્તો લેતા આવશું. અમુક માણસોનો નાસ્તો અભળ છે એટલે વાંધો નહીં આવે. શું હતો નહીં હવે એક વડાપાવ ખાધો. મિત્રો ગઈકાલનો તમે મારો વ્લોગ દેખ્યો ખબર? રાતના મેં 1:30-2 વાગે 1:30 વ્લોગ બંધ કર્યો. તારે મારા મેડમ અમારથી 5 વાગે પછી આવી ગયા હતા સ્પેશિયલ નાસ્તા માટે. અને હારે કેટલા વાગે ઊંઘી હતી ખબર હે? 7 વાગે 6 નહીં 7 વાગે 6:30 જેવી ઊંઘાઈ ગઈ હતી તો ડાયરેક્ટ સવારમાં ઊભી થઈ. ખાવા પી ના ઊભી થઈ બોલો. સવારમાં 8 વાગે ઊભી થઈ. હું ઓલરેડી અને ઘણી બધી વાલી છે. કાલ Okay. પહેલી વાર ઊંઘ પૂરી થઈ મારી. પહેલી વાર વાળી. તો સવિતાબેન ને અમારે આજે છે ઉપવાસ. સવિતાબેન ઉપવાસમાં શેકણી તોણાય કે ના તોણાય? ના તોણાય. તો આ શેકણી તોણે હે તું ના તોણે તાર શું થાય? હા કોમ ના કરી કે ઓમ જોઈને તો કે કોમ ના એટલે શું થાય? આમ નશો આવે ઓનાથી? હા એવું હોય લાવજો હું ઊંઘું થોડી. મારી મમ્મીની શીંકણી હું શું કહેવાય ખેંચું તોણું. મારી મમ્મીની શીંકણી હું તોણું. નાકમાં બેસી લોચો મળતો તો તું તોણે તાર નાકમાં નહીં જાતી? હા બળતું નહીં મારો નાકે બળવા આવી ગયા. ગલત ડિસિઝન લઈ લઈએ દોસ્તો અમને. તો સવિતાબેનના જે ઉપવાસ છે તો એમના માટે લેવા જઈએ છીએ આપણે કેળાની વેફર. મેડમ તમે ઊંઘ્યા છો તો હું કેળાની વેફર લેવા જઉં છું. ઓકે તમે મસ્ત ઘેર આરામથી સૂંઘી રહો. શું ના તારું કોઈ કામ નહીં બકા? ના તારું ખાવાનું હે ભૂખ લાગી હે. નહીં ખાવાનું ભાઈ. ખાવાનું હે વડાપાવ ખાધો એક વડાપાવ થી પેટ નહીં ભરવાનું. તો અમુક માણસો શું પેટ મોટાઈ કે નહીં નહીં આપો કીધું ને તું એ રે અને હું જઉં. ઓકે ઓકે ચલો બાય બાય. આપવાનું છે આપવાનું છે વાળી શું કે નહીં લઈ જાવી. મારા મમ્મી એવું કહે રાતે હું પહેલા હું રાતે બહાર જતો રહેતો ને એકલો હતો લગન પહેલા એટલે વધો ને હાલ કાલ લગન પછી હું 10 વાગે ઘેરથી બહાર નીકળું ને તો પહેલી વાત તો હું આ નીકળવા જ નહીં આ કોક ને કોક આ કૂકવા પાડતી હોય કાં તો મારી મમ્મી કૂકવા પાડતી હોય. અને 10 વાગે નીકળું ને તો હું ખબર મમ્મી આ ઓને લઈને જા. ઓને લઈને જઉં ને તો શું કે હું ટાઈમથી 11 વાગે પાછો આવું કે હેજ કે વાળી. કાલ ગયો તો ભાઈ કેટલા આજે પાછો આવ્યો તો? પૂણા 1 આવ્યો તો ઘરે. પૂણા 1 કાલ નતો ઘેર આવ્યો. પૂણા 1 તો ચા બનાવીને ચા પીધી. મસ્ત નાસ્તો કર્યો તો જોરદાર મજા આવી જતી. તો ચાલો મિત્રો આપણે જઈએ બજારમાં કેળાની વેફર લેવા. અને ખાવાય પાલક પકોડા પણ બજારમાં જો પાલક પકોડા જ ના મળ્યા. હા 3 વાગે છે 3 વાગે જો પાલક પકોડા ના મળ્યા. બોલો હવે બીજો નાસ્તો કરી દે. પાલક પકોડા જ ખાવાય. એક રામદેવ ચેક કરી લઈએ જો ચાલુ હોય તો. ફાઇનલી મેડમને પાલક પકોડા મળી ગયા. ખુશ હવે? યસ વાળી. હું કીધું ઘેર જઈને કોઈ ખાવાનું બનાવી દો કે ના કે મારે કે પાલક પકોડા ખાવા. મારે જ ઘેર જઈને નાસ્તો કરો. શિવ અનલિમિટેડ વાળો પ્લેન પરાઠા દહીં ચાટ. હા તો ત્યો ના જાય ત્યો કોઈ ખાઈ લો. દેખો મને ભૂખ લાગી જ છે પણ હું ઘેર જઈને કોઈ ખાયો બીજું તો હજી ચાલુ થતું છે. ઓય બંધ દેખો અમે ઓય ખબર હે ઓલ ડે બાઇટ હતું ખબર હે? ઓય તું કયું હતું? ઓય આમાં કઈ જ હતું. બહુ જોરદાર ટેસ્ટ હતો મિત્રો ખાવાનો. દરેક પ્રાઇઝમાં બી રિઝનેબલ ને ખાવાનું બી જોરદાર. કે દેખો અરે આબુ રોડના સ્પેશિયલ લઈ લઈએ પાલક પકોડા. તમારા ભાઈ ઉભા રહી ને આબુ રોડમાં. તો ફાઇનલી મિત્રો ફરીથી આવી ગયા આપણે બજારમાંથી
ઘરે સવિતાબેન માટે લાવી દીધી વેફર. સવિતાબેન દેખો અમારા ટીવીના અંદર સિગ્નલ નહીં કે મિત્રો 2 દિવસથી સિગ્નલ નહીં. તો સવિતાબેન દેખો મોબાઈલમાં બેઠા બેઠા પિક્ચર દેખી. કઈ પિક્ચર હે? ગુજરાતી પિક્ચર. ઓકે મારા માટે નહીં લાવી દે કોઈ નાસ્તો મેં. હા માણસોએ પોતપોતાનું કરી નાખ્યું, એનું પતિનું નહીં વિચાર્યું. માણસોએ કોક બૈરું હોય મિત્રો, નવું લગ્ન કર્યા હોય તો પતિને કેવું મસ્ત ખાવા ખવડાવે. એટલે તું જૂની થઈ છી, હું તો નવો હું કે વાત કરે હે. દેખો હે આ વાડકો લઈને ઉપડી જઈએ, એનું પોતાનું કરવા હે. એક વાર મને એમ તો કે આવો ખાવા. હા ભાઈ તો એક વાર તો કે તમે ખાવા હેડો. લગભગ મારા મમ્મી કહેવો કે તું અહીંયા ખાવા. એક વાર તો કે મને ભૂખ લાગી એ. આ રો પીર છો શું રામદેવ જ કહેવાય. રામદેવના પાલક પકોડા રહી છે આબુ રોડના પ્રખ્યાત. જોઈએ ટેસ્ટ પહેલી વાર. એ દાડે મેં તો આબુ રોડના ખાધા પાલક પકોડા. મને તો જે પેટ ખરાબ થયું ખતરનાક, ખબર હે? હા મિત્રો એક વાર અમે ગાધેલા આબુ રોડના જે ફેમસ છે પાલક પકોડા, કે મેં ગાધેલા કે નહીં ગાધેલા કોમેન્ટ કરજો. મને તો એટલા બધા ખાસ નહીં પસંદ. આપણે તો ભોલેનાથના સૌથી વધારે પસંદી. ભોલેનાથના હોય તો બેસ્ટ હે, પણ એ બંધ હતું ભોલેનાથ તો. એનો ટેસ્ટ જ એવો લાગે હે ને. મેં એક વાર ગાધા એનો ટેસ્ટ આવે મને બીજા દિવસ બહુ સુધી યાદ આવે ને તો મને ઉલટીઓ થતી હતી. ખબર હે? મને તો નહીં ભાવતા. તમારા ભાઈ કોક ઘરે બનાવીને કોક ખાઈ લે. ઓકે સવિતાબેન શું કહેવાનું થાય? હા ખાઉં? હેલો ચલો વેફર થોડી ખાઈ લઈએ. મિત્રો તમારા ભાભી હું ઊંઝાઉં આ તો પણ ખેંચીને પા દરવાજે હા લઈ જવા મળી. આ મને દરવાજા બહાર લઈ જાય ને તો હું તને બજારમાં લઈ જાઉં. બરોબર? ખેંચ 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 ખેંચ. એ આવિત્રા ના ખેંચો રે, આવિત્રા ને આવિત્રા ને હાથથી ખેંચો, હાથથી પ્રોપર હાથથી ખેંચ. એક માણસ ને ભેંસ ખેંચતી હોય તો જોઈ લો મિત્રો. હા તો સીધો ખેંચાડ પગે ગતે નહીં તો કોઈ ના નહીં લઈ જાઉં બજારમાં. ગતી હોત કર ખેંચાડ ખેંચ સિરિયસલી બસ निकल गई हवा. हाँ इसका बदला लिया जाएगा. वच्चे मत आज मर्डर था टीवी वाला फोन कर टीवी बन से हवा नहीं रिलेक्स. पहला ओने 2 खेचवा दे मने ना खेचो હવે મારું મગજ જીવ હે ના હવે હું ખેંચે એના વચ્ચે જી આવ્યું ને બધે જી સમજી લેજે. આપણે તો જબ્બર હાલે ભાઈ થાપો મને પણ એક દાડો હે સમજી લેજો. વાત કો પણ નહીં કરતો આમ નોર્મલ તો માણસ ઊભો જ રહ્યા દે ભાઈ. વાત કો મજામાં શાંતિ રેડી. આ તો હું કઈ બેઠી હા તું ચાલ એમ કઈ બેઠી હા નહીં મારું પણ કોઈ ગોડો વાત કરે કે બહેરાનું થાપ મારો કરી વાપર્યું બે વાત કરે કે બોલ હેડ કે પેલી જા કે પેલી જા. હા કાલનું ટીવીના અંદર મેડમ અમારા બેઠા છે. કેમ આમ બેઠા છો? નાચો ઉભો શું કરું વાળી ના વાળી. તો મિત્રો અમે ગયા હતા બજારમાં હાલ ને બજારમાં જઈને ઘરે આવ્યા અને શું લાવ્યા મારા માટે? બૂટ. હા બગાવ ખાતે એક જણું બગાવ ખાતે આપણે જોઈએ તો આપણે ચમ એવું થઈ જાય. હા ચેપી રોગ એવું લાગે. દેખો મિત્રો હું બજારમાં ગયો હતો અને મસ્ત મારા માટે હું શૂઝ લઈને આવ્યો. વ્હાઈટ શૂઝ ઓલરેડી મારા જોડે હતા પણ બાઇકનું સાયલેન્સર અડ્યું કે તે બૂટ ખરાબ થઈ ગયા. દેખો પણ હું તમને બતાવું લેવા ગયો તારે પણ મોબાઈલના અંદર ચાર્જિંગ નહોતું તો મોબાઈલ પડ્યો તો ઘરે. ઓકે બતાવી દઉં ખાલી 5-10 મિનિટમાં સિલેક્ટ કરનો કે ને દેખો આયરા વ્હાઈટ શૂઝ લાયા. કેવા લાગે છે એકચ્યુઅલીમાં કોમેન્ટ કરજો. સારા લાગે? સારા હે ને? મારા જોડે વ્હાઈટ શૂઝ એક તો હોય ને હોય જેમ કે કોઈ બી પેન્ટ શર્ટ ઉપર સેટ થઈ જાય વ્હાઈટ શૂઝ.
ઓકે મેડમ છે હા તો ચલો શૂઝ લાવી દીધા છે શૂઝ અહીંયા મેકી દે એટલે કેટલું ઊંઘ કરે આખો દાડી તો હું આજે ઊંઘી જ નહીં, તમે ઊંઘ્યા હતા. હું એક 15 મિનિટ ઊંઘ્યો હતો 15 મિનિટ 1 કલાક ઊંઘ્યા હતા. મેં 1 કલાક ફોન જોયો હતો ઉડે. એવું હોય તો મને એમ કે 15 મિનિટ જ ઊંઘ્યો કલાક ઊંઘ્યા હતા તમે, કલાક. હા કઈ વાંધો નહીં હાડો કદી નહીં કદી ઊંઘ્યા આમો કદી ની કદી હમણાં તો ઊંઘો જ છે બપોરે રોજ. એ ચો ઊંઘું બપોરે જુઠ્ઠો બોલે કોક દાડો હા કોક ઊંઘી. તો મને બપોરે ઊંઘ નહીં આવતી અમુક વાર થાક્યો હોય ને કોમ કરીને શું કામ કર્યું? મને ખબર તો આજ કે બોલાવી બાર મેટર ચાલે છે કૂતરાની એમાં જોરદાર. તો ચલો મિત્રો આજનો વ્લોગ રાખીએ આટલા સુધી. જો આજનો વ્લોગ તમને પસંદ આવ્યો હોય તો મસ્ત એક કોમેન્ટ કરી નાખજો, કેમ કે અમે દરેકની કોમેન્ટનો જવાબ આપીએ આપીએ છીએ, છીએ. પણ હમણાંથી નથી આપતા. હમણાંથી એટલે ખાલી છેલ્લા બ્લોગમાં નહીં આપે પણ એ જો એવું નહીં હું નહીં આપતો. એક દિવસ આજનો વ્લોગ જો તો તમે જો આજના વ્લોગના અંદર તમે કમેન્ટો કરો, હું કમેન્ટનો જવાબ ના આલું ને તો સમજી લો કે બીજા દિવસે ત્રીજા દિવસે હોજે બી બધાનો જવાબ આપી દઉં, પણ એમને ખાલી કોમેન્ટો ના જવા દઉં. તો જવાબ તો હું આપી જ દઉં. તો મસ્ત એક એવી કમેન્ટ કરજો કે અમને વાંચવાની બી મજા આવે, જવાબ આપવાની બી મજા આવે. તો ચલો મળીએ કાલ સવારે 8 વાગે નવા દિવસે નવા વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય. બાય બાય. જય હિન્દ જય ભારત. ઓકે